એ હાલની તારીખની અંદર સાકાર થાય છે. ઘણું એવું છે એમ લગભગ એના ભજનોમાં એને કીધેલું વાયરે વાયરે વાત થાય. એ વાયરે વાયરે વાત થાય એટલે એ હાલની તારીખની અંદર આપણે મોબાઈલ વાપરી રહ્યા એ છે એવું તેને ઘણું બધું કીધેલું એમ. તો એ જે ગુરુ ગોવિંદની વાણી છે એને આખો આપણો આદિવાસી સમાજ માનભેર સન્માનભેર હજુ આપણા વિસ્તારની અંદર કંઈક અંશે થોડું ઘણું ઓછું હોય પણ માનગઢથી લઈ રાજસ્થાનનો દક્ષિણ રાજસ્થાનનો આખો વિસ્તાર અને ત્યાં હાલ પણ એના સંતો દિવસ રાત ગુરુ ગોવિંદની અલખ લઈને ચાલે છે અને એની ધૂણી કેમની ઠીકાય અને આદિવાસી સમાજ કઈ રીતે આગળ આવે એના માટે લગભગ ગુરુ ગોવિંદના હાલની તારીખની અંદર 7,500થી વધુ સંતો કહી શકાય. એ સંતો આદિવાસી વિસ્તારમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી પેલી બાજુનો વિસ્તાર એટલે છત્તીસગઢની જે બોર્ડર વાળો વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક અલગ જગાવી રહ્યા છે. એમાં થોડું ઘણું મિક્સિંગ બી થયું છે, અલગ અલગ પંથોનું થોડું મિક્સિંગ થયું છે, પણ ગુરુ ગોવિંદની વાણી એ આપણા માટે એક અલગ જગાડેલી છે. અને એ અલગમાં આ કાલનો દિવસ જે છે એ એક ચમત્કાર રૂપે જ થયું છે કે આ એક અલગ જાગેલી છે એમ સમજી લો. આપણું કંઈ નક્કી નહોતું કે આટલી સંખ્યામાં આપણે ભેગા થઈશું કે આપણે આના પર ચર્ચા વિચારણા કરીશું, પણ કાલ સવારની અંદર જે બનેલી ઘટના કે સિમેન્ટનો કે કપસીનો રેતીનો ઘોળેલું તૈયાર માલ મય રેડ દેવાનો અને સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ત્યાં ઊભું કરવાનું, આ જે છે એ ખરેખર એને કહેવાય સોર પ્રવૃત્તિ કહેવાય ને આતંકી પ્રવૃત્તિ કહેવાય જે રાતે કરી રાખે. એની જગ્યાએ હાલના ગુજરાત રાજ્ય સરકારના જે પંચાયત મંત્રી અને આપણા વિસ્તારના છે એમને ક્યાંક બે સમાજ વચ્ચેના ઘર્ષણની અંદર આવું કીધું કે કોઈકના ચઢાવા પર આવું કીધું કે અચાનક જ બારિયા બાજુથી આવતા જ્યાં આ મૂર્તિ મૂકવાની વાત થઈ કાલે બપોરે જ થઈ કે અહીંયા મૂર્તિ મૂકવી જ છે એટલે જે માલ પડ્યો હતો એ માલને યથાવત રીતે યોગ્ય રીતે મૂકવાનું કામ ચાલતું હતું. એ વખતે ત્યાં બચુભાઈ ખાબર સાહેબ ત્યાં આવ્યા અને ત્યાં આવીને એમને જે વાર્તાલાપ કરી એ તમામ જગ્યાએ વિડીયો ફરે છે. પણ એ વિડીયોની અંદર એમને એવું કીધું કે આ તમામ લોકો જે અહીંયા ઉપસ્થિત છે એ આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે. હવે આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે એ શબ્દની અંદર આપણા આદિવાસી સમાજને તાકીને કીધું છે કે પાવડો ટીકમ લઈને ઊભા એ ગુજરાત રાજ્યના છેવાડાના આદિવાસી ખેડૂતોને કીધું છે કે પછી ગુરુ ગોવિંદના ભક્તોને કીધું છે. એ મુદ્દા ઉપર અસર છે. આ ત્રણ વસ્તુ પર છે. પાવડો ટીકમ લઈને ઉભેલા ખેડૂતને કહે છે કે આતંકવાદી છે કે આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યો છે કે ગુરુ ગોવિંદનું સ્ટેચ્યુ મૂકવાનું આપણે જે કાલથી પ્રોસેસ ચાલુ કરી એને આતંકવાદી ગણાવે છે કે પછી એમનું આપણે માનતા નથી એટલે આપણને આતંકવાદી ગણાવે છે. આ તમામ મુદ્દાઓને હાલની તારીખની અરજીની અંદર તાકી અને પોલીસ પ્રશાસનને આપણે આપવા જવાનું થશે થોડી વાર પછી. પણ જેમ આપણે બિરસા મુંડાને એક ભારતની અંદર દરેક રાજ્યોની અંદર એક યુવા ક્રાંતિની મિસાલ રૂપે દરેક જગ્યાનું સ્ટેચ્યુ માનભેર મુકાયું છે, એ જ રીતે આવનાર સમયની અંદર ધાનપુર તાલુકાના તમામ ચૂંટાયેલા આગેવાનો તેમજ દરેક ગામની પંચોના આગેવાનો આની તમામની આમરાય લઈ આમરાય એવી રીતે કે કરવું જ છે પણ કયા સમયે કરવું છે અને ક્યારે કરવું છે બને એટલું જલ્દી કરવું છે. કારણ કે આ જેમ જેમ સમય વીતતો જાય એમ એમ ઘણી જગ્યાએ જોયું છે યુવા છોકરાઓની અંદર એમ થાય હજુ નથી થયું હજુ નથી થયું હજુ નથી થયું. એટલે એ સમય થોડો વીતે એની પહેલા તમામ આગેવાનો એકવાર એવું લાગે તો ખાબર સાહેબને જાતે મળી જવાનું
કે ભાઈ મંત્રી સાહેબને અમે ફરી એકવાર આ મુદ્દો ઊભો થયો છે તો અમે મળવા માટે આવ્યા છીએ, તમામ લોકો સાથેનો સાથ સહકાર જોઈએ. અને અમે પણ અનુભવ્યું છે કે અમે ધાનપુરના પેલા વિસ્તારની અંદર પણ જઈએ જ છે જ્યાં કોળી સંખ્યા વધુ છે. કોળી સમાજની અંદર પણ સારા માણસો છે, એવા પણ વ્યક્તિઓ છે કે જે તે વખતે ગુરુજી થયા, શિક્ષકો થયા, આદિવાસી સમાજના છોકરાઓને પણ ભણાવ્યા છે, એવા પણ કોળી સમાજના વ્યક્તિઓ છે. પણ આ જે બે સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ પેદા કરનારા ફક્ત અને ફક્ત 5 થી 6